જસદણના આટકોટમાં મગફળી અને સોયાબીનની ખરીદીના ઓનલાઈન ફોર્મ ભરવા લાગી છે લાંબી લાઈનો। જસદણ તાલુકાના આટકોટ ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા આજથી મગફળી અને સોયાબીનની ઓનલાઈન ટેકાના ભાવે ખરીદી કરવાની હોય છે, લઈને ટેકાના ભાવે મગફળીનો ભાવ પણ સારો એવો ખેડૂતોને મળતો હોય છે, લઈને આજે ખેડૂતો ગ્રામ પંચાયતમાં પહોંચી ગયા હતા। ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ત્યાં હાથ ધરવામાં આવી હતી, ત્યારે ખેડૂતો આજ સવારથી જ લાઈનોમાં બેસી ગયા હતા। ગ્રામ પંચાયત વીસી દ્વારા ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। મારું નામ વિપુલભાઈ નંદાસના। આજ રોજ આટકોટ ગ્રામ પંચાયતે સરકારશ્રી દ્વારા મગફળી અને સોયાબીનની ખરીદીના અરજી ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે અને સરકારશ્રીએ મગફળીના ખૂબ સારા એવા ટેકાના ભાવ 1356 લેખે ભાવની ખરીદી કરવા માટેના ફોર્મ અહીં સ્વીકારી રહ્યા છે। આટકોટ ગ્રામ પંચાયતની અંદર ખેડૂતોની ઘણી બધી હાજરી છે અને ફોર્મ ભરાવાનું સવારે 9 વાગ્યાથી ચાલુ થયેલ છે।